Toon Bells. તારા ઈરાદા તો હંમેશા સારા જ હોય છે ને ચિંટુ. છતાં પણ અહીં રહેતી બધી ચકલીઓ તારાથી નફરત કરે છે, બરાબર જેમ મારાથી કરે છે. તો પછી આટલી બધી ભલાઈ ક્યાં લઈને જઈશ ભાઈ? કેટલી આસાનીથી અત્યારે આપણે જઈને આપણું પેટ ભરી શકીએ છીએ, એકદમ મીઠા મીઠા રસદાર ફળોથી. આહા, જરા તારું અપમાન યાદ કર અને મીઠા ફળો વિશે વિચાર. ચિંટુ પોપટ ઝાડ પર બેઠો છે અને ફળ તોડી રહ્યો છે. સાથે સાથે ગીત ગણગણી રહ્યો છે. મીઠા મીઠા ફળ ખાઉં હું આજને કાલ, આનાથી મારામાં શક્તિ આવે છે, પછી હું ખૂબ બધી શાયરી કરું છું. વાહ વાહ, આજકાલ તો હું બહુ સરસ ગીત બનાવીને ગણગણવા લાગ્યો છું. મારો તો કોઈ જવાબ જ નથી. ત્યારે ત્યાં મીના અને સિમ્મી ચકલીઓ આવી જાય છે અને ચીડાઈને ચિંટુને કહે છે, અરે ચિંટુ, હવે શું ઝાડના બધા જ ફળ ખાઈ જઈશ? અમારા માટે પણ કંઈક રહેવા દે. અરે એકદમ સાચું કહ્યું તે સિમ્મી. આ ચિંટુ તો હંમેશા બધા સારા સારા ઝાડના ફળ એકલો જ ખાઈ જાય છે અને અમારા માટે કંઈ બાકી રાખતો જ નથી. અરે તમે બંને પણ કેવી વાતો કરો છો? મેં ક્યારે તમને ના પાડી છે? તમે પણ ખાઓ ને બહેનો. આ તો આટલું મોટું ઝાડ છે, એમાં તો આપણે બધા આરામથી ખાઈ શકીએ છીએ. ભલા હું એકલો થોડી આ બધા ફળ ખાઈ શકીશ? અરે જા જા, બધું જાણીએ છીએ અમે. ચાલ સિમ્મી, આના મોઢે નથી લાગવું. આપણે ફળ ખાઈને પાછા જઈએ. પણ ત્યાં પણ આ પોપટ આવી જ જશે. છોડો મીના, આપણે ફળ ખાઈએ. જુઓ કેટલા સ્વાદિષ્ટ લાગે છે ને. આ બધું સાંભળીને પોપટ ત્યાંથી ઉડી જાય છે અને પીપળાના ઝાડ પર જઈને બેસી જાય છે, જેના થડમાં તેનું ઘર હતું, અને વિચારવા લાગે છે. ખબર નહીં કેમ આ બધી ચકલીઓ મને પસંદ કેમ નથી કરતી. હું તો હંમેશા એમની સાથે દોસ્તી કરવાની કોશિશ કરું છું, પણ તોય ખેર છોડો. એક ને એક દિવસ એમને પણ સમજાઈ જશે અને પછી એમને મારો સાથ અને ગીત પણ પસંદ આવશે. ચિંટુ આ રીતે હંમેશા પોતાની મસ્તીમાં રહેતો હતો. તે પીપળાના ઝાડ પર બાકીની ચકલીઓ પણ રહેતી હતી અને તેમને ચિંટુનું ત્યાં રહેવું ખાસ પસંદ નહોતું. પણ આટલા વર્ષોથી તે ત્યાં હોવાને કારણે કોઈ તેને કંઈ કહેતું નહોતું. એક દિવસ, મીના, સિમ્મી, હું જઈ રહી છું કંઈક ખાવાની શોધમાં. ત્યાં સુધી તમે બંને મારા બાળકોનું ધ્યાન રાખજો, ઠીક છે ને? પણ ચીનુ, મારે અને મીનાને પણ ફળ જમા કરવા જવાનું હતું. શું? અરે, તો હવે હું શું કરું? બીજી બાજુ ચિંટુ પોતાના ઘરમાં બેઠો બધું સાંભળી રહ્યો હતો. તે ચીનુ મેનાની બાજુની ડાળી પર આવીને બેસી જાય છે. ચિંટુની આવી વાત સાંભળીને ચીનુ ચીડાઈને તેને કહે છે, અરે ચીનુ મેના, તું ચિંતા ના કરતી. હું તારા બાળકો પર નજર રાખીશ. ત્યાં સુધી તું જઈને એમના માટે ખાવાનું લઈ આવ. પણ ચિંટુની આવી વાત સાંભળીને ચીનુ ચીડાઈને તેને કહે છે, શું તું ધ્યાન રાખીશ? ના ના, રહેવા દે, મને તારા પર વિશ્વાસ નથી. અરે, આના કરતાં તો સારું એ જ રહેશે કે હું અહીં થોડી વાર વધારે રોકાઈ જાઉં અને સિમ્મી અને મીનાના પાછા આવવાની રાહ જોઉં. ચીનુની આવી વાત સાંભળીને ચિંટુને ખૂબ દુઃખ થાય છે. તે હંમેશા સારા મનથી જ ચકલીઓની મદદ કરવાનું વિચારતો હતો, પણ તેઓ હંમેશા તેના વિશે ખોટું જ વિચારતી હતી. પરંતુ પોતાનું દુઃખ છુપાવતા ચિંટુ બધી ચકલીઓને કહે છે, સારું, ઠીક છે, જેવું તમને યોગ્ય લાગે. તો પછી હું અહીંથી ચાલ્યો જાઉં છું. બિચારો ઉદાસ ચિંટુ પાછો પોતાના ઘરે આવી જાય છે. પણ ત્યાં બીજા ઝાડ પર બેઠેલો કાલુ કાગડો આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે સ્વભાવે લાલચુ અને અપ્રમાણિક હતો, પણ ચિંટુની હાલત જોઈને તેને હસવું આવે છે. વાહ વાહ, આ પીપળાના ઝાડ પર રહેતી બધી ચકલીઓ મને નફરત કરે છે એ વાત તો મને સમજાય છે, પણ ભલા આ બધી આ મૂરખ ચિંટુથી નફરત કેમ કરે છે? પણ એમાં મને મારો ફાયદો દેખાઈ રહ્યો છે, કારણ કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે.
જલ્દી જ શિયાળો આવવાનો હતો અને આ કારણે બધા પક્ષીઓએ ખોરાક જમા કરીને રાખી લીધો હતો અને કાલુ કાગડાની પહેલાથી જ તેના પર નજર હતી. પણ ચિંટુની હાલત જોઈને તેને એક સરસ ઉપાય સૂઝ્યો. બીજા દિવસે તે ચિંટુ પાસે પહોંચે છે. વાહ, કેવો સરસ તડકો છે! માનવું પડશે, શિયાળાના તડકાની તો વાત જ અલગ છે. ઉનાળાનો બધો થાક તો શિયાળાનો તડકો જ મિટાવી દે છે. હવે કંઈક મીઠા મીઠા ફળ કે તીખા મરચાં ખાવાની ઈચ્છા થઈ રહી છે. ચાલો ખાઈને આવીએ. તો તારી ભૂખ મિટાવવાનો મારી પાસે એક કમાલનો અને સરળ રસ્તો છે ચિંટુ. શું? અને એ રીત કઈ છે કાલુ? બપોરનો સમય છે અને આ ઝાડ પર રહેતી બધી ચકલીઓ એક સાથે ખાવાનું શોધવા ગઈ છે અને હું કેટલાય દિવસથી તેમના પર નજર રાખી રહ્યો છું. એ બધાએ શિયાળા માટે ખૂબ ખાવાનું ભેગું કર્યું છે. તો તું શું કહેવા માંગે છે કાલુ? મને તારા ઈરાદા કંઈ ઠીક નથી લાગી રહ્યા. તારા ઈરાદા તો હંમેશા સારા જ હોય છે ને ચિંટુ. છતાં પણ અહીં રહેતી બધી ચકલીઓ તારાથી નફરત કરે છે, બરાબર જેમ મારાથી કરે છે. તો પછી આટલી બધી ભલાઈ ક્યાં લઈને જઈશ ભાઈ? કેટલી આસાનીથી અત્યારે આપણે જઈને આપણું પેટ ભરી શકીએ છીએ એકદમ મીઠા મીઠા રસદાર ફળોથી. આહા, જરા તારું અપમાન યાદ કર અને મીઠા ફળો વિશે વિચાર. વાત તો તારી સાચી છે કાલુ. આ બધી ચકલીઓએ આજ સુધી ક્યારે મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો અને આ બધાને લાગે છે કે હું એમની સાથે ખોટું કરીશ. તો પછી હું સારો બનું જ શા માટે? એ જ તો પછી વાર શેની? બહુ ભૂખ લાગી છે. આ તો હવે બીજાની મહેનતના ફળ ખાઈને જ મટશે. અરે કાલુ, પહેલા મારી પૂરી વાત તો સાંભળી લે. આવ્યો તો છે તું મને તારી વાતોની જાળમાં ફસાવવા, પણ પોપટ હોય છે બહુ સયાણા. હું આટલી જલ્દી તારી વાતોમાં આવવાનો નથી. ભલે ચકલીઓને લાગતું હોય કે હું ખોટો છું, પણ એનો અર્થ એ તો નથી ને કે હું ખરેખર ખોટું કરીને એમની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ. શું? અરે તું એક નંબરનો મૂરખ છે કે શું ચિંટુ? અરે અહીં ઉપર તાજા મીઠા ફળ તારી રાહ જોઈ રહ્યા છે અને તું ના પાડે છે. ગાંડો થઈ ગયો છે કે શું? ચાલ મારી સાથે ચૂપચાપ. ઓય કાલુ, જો હું તો નથી આવવાનો અને હું તને એ બિચારી ચકલીઓની મહેનતથી જમા કરેલું ખાવાનું નહીં ખાવા દઉં. એમણે આના માટે આખા ઉનાળામાં મહેનત કરી છે, સમજો? સારું, જોઉં છું પછી કે તું મને કેવી રીતે રોકે છે. હું તો આ ચાલ્યો. અને હા, હજી પણ તું આવીશ તો હું ના નહીં પાડું. વેચીને ખાઈશું દોસ્ત, આવી જા. ત્યારે જ પાછળથી કાલુ કાગડાનો અવાજ આવે છે. આટલું કહીને કાલુ પક્ષીઓના માળામાંથી ખોરાક ચોરીને ખાવા લાગે છે. તેને લાગ્યું હતું કે ચિંટુ તેને જોઈને તેની પાછળ આવશે જ, પણ એવું નહોતું. ઉલટું, ચિંટુ આ બધું જોઈને વિચારવા લાગે છે. લાગે છે આ કાલુ એમ નહીં માને. મારે અત્યારે જ જઈને બધી ચકલીઓને કહી દેવું જોઈએ. જ્યારે બધી ચકલીઓ ચાંચ મારશે ત્યારે જ આની અક્કલ ઠેકાણે આવશે. ચિંટુ ઉડીને જાય છે અને બાકીના પક્ષીઓને શોધવા લાગે છે. અરે ક્યાં ગઈ મારી બધી ચકલી બહેનપણીઓ? જલ્દી મળી જાય, નહીતર પેલો કાલુ કાગડો બધાનું ભેગું કરેલું ખાવાનું ખતમ કરી દેશે. થોડે દૂર ગયા પછી ચિંટુ જુએ છે કે મીના, સિમ્મી, ચીનુ અને બાકીના બધા પક્ષીઓ સાથે એક ખેતરમાં બેસીને દાણા ખાઈ રહ્યા હતા. અરે સાંભળો 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 સાંભળો, બધા ધ્યાનથી સાંભળો. અરે તું અહીં? તે અમારો પીછો કર્યો કે શું? અમારી આ ખાવાની જગ્યા શોધવા માટે આવ્યો છે ને? જો, આ ફક્ત અમારી ચકલીઓની ખાનગી જગ્યા છે. અમે અહીં તને ખાવા નહીં દઈએ. હા, જતો રહે અહીંથી, નહીતર સારું નહીં થાય. ઓહો, અત્યારે તમારી આવી વાતો સાંભળીને તો મારું મન થાય છે કે હું તમને કાલુ કાગડા વિશે ના જણાવું. શું? પેલો દુષ્ટ કાલુ કાગડો? શું કર્યું એને? તે પીપળાના ઝાડ પર આવી ગયો છે અને મોકો જોઈને તે તમારા બધાનું શિયાળાનું જમા કરેલું ખાવાનું ખાઈ રહ્યો છે. એટલે જલ્દી મારી સાથે ચાલો. હે ભગવાન, એવું છે? જલ્દી ચાલો ત્યારે તો. મારા બાળકો પણ ત્યાં એકલા છે, ક્યાંક એ એમને નુકસાન ના પહોંચાડે. હા, એટલે જ તો કહું છું કે જલ્દી ચાલો. બધા પક્ષીઓ ચિંટુ સાથે ઉડીને પાછા પીપળાના ઝાડ પર પહોંચે છે
અને કાલુને રંગે હાથે પકડી લે છે. અરે ઓ કાલુ, આજે તે હદ કરી દીધી છે. તારી હિંમત આટલી વધી ગઈ? આજે અમે તને છોડીશું નહીં. બધા પક્ષીઓને પાછા આવેલા જોઈને કાલુ ખૂબ ગભરાઈ જાય છે અને ડરના માર્યા ધ્રુજતા કહે છે, તમે બધા અહીં? અમને ચિંટુ પોપટે બધું જણાવી દીધું છે. અત્યારે તું અહીંથી ચૂપચાપ ચાલ્યો જા, નહીતર સારું નહીં થાય. હું તો કહું છું આને જવા જ નથી દેવો, અને આપણે બધી ચકલીઓ મળીને આને સારો પાઠ ભણાવીએ. મીનાના આટલું કહેવા પર ઝાડ પર હાજર બધા પક્ષીઓ કાલુને ચારે બાજુથી ઘેરી લે છે. આવી સ્થિતિમાં કાલુને પરસેવો વળવા લાગે છે. અરે પ્યારી બહેનો, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. માફ કરી દો. પણ બધા પક્ષીઓ ભેગા મળીને કાલુને ચાંચ મારી મારીને ભગાડવા લાગે છે. બચાવો, બચાવો! ભાગો, ભાગો! કોઈક રીતે કાલુ ખૂણામાંથી નીકળીને ઉડી જાય છે અને ચિંટુને કારણે બધા પક્ષીઓના ઘર, બચ્ચા અને ખોરાક બચી જાય છે. આખરે આપણા પરથી આ કાલુ કાગડાની બલા ટળી. હવે એ સપનામાં પણ ફરી આપણને હેરાન નહીં કરે. હા, સાચું કહ્યું. અમને ચિંટુ પોપટે બધું જણાવી દીધું છે. અત્યારે તું અહીંથી ચૂપચાપ ચાલ્યો જા, નહીતર સારું નહીં થાય. તમારો આભાર ભાઈ. વાહ વાહ, કાલુ કાગડાનો પ્લાન થયો અસફળ અને તેને મળી ગયું તેની લાલચનું કડવું ફળ. તો પછી આપણે બધા તરી લઈએ હવે દોસ્તી. સિમ્મી, તું તો આ શાયરી વાયરી રહેવા જ દે. બહુ ખરાબ કરે છે. આમાં તો ચિંટુભાઈ જ માહિર છે. આ સાંભળીને બધા ખડખડાટ હસવા લાગે છે. એક દિવસ જંગલમાં ટીનુ ચકલીએ સરસ મજાનું ઈંડું આપ્યું અને પૂરી લગનથી તેની રક્ષા કરવામાં લાગી પડી. કેટલાક દિવસો પછી આખરે તે દિવસ આવી જ ગયો જેનો ટીનુ ચકલી રાહ જોતી હતી. તે દિવસ હતો ઈંડાના ફૂટવાનો દિવસ. થોડું હલ્યા પછી ઈંડું ફૂટ્યું અને તેમાંથી નાની ચકલી બહાર આવી. જ્યારે ટીનુ ચકલીએ તેમને જોયું ત્યારે ચોંકી ગઈ. આ બચ્ચાને 2 માથા હતા. બંને ચકલીઓ અલગ અલગ વાત કરતી હતી અને બંનેનું મગજ પણ અલગ અલગ હતું. ટીનુ ચકલીએ તેમનું નામ ટ્વિન્સ રાખી દીધું. રાઈટવાળી ચકલીને રાઈટી અને લેફ્ટવાળી ચકલીને લેફ્ટી કહેવાનું શરૂ કર્યું. એક દિવસ ટ્વિન્સ જંગલમાં ઉડતા ઉડતા ફરી રહી હતી તો લેફ્ટીની નજર એક ઝાડ પર પડી જેમાં મોટા મોટા સફરજન હતા. ટ્વિન્સ ઉડીને તે ઝાડ પર બેઠી અને લેફ્ટીએ ખાવાનું શરૂ કર્યું. વાવ, કેટલું ટેસ્ટી છે. લેફ્ટીને ખાતા જોઈને હવે રાઈટીને પણ ખાવાનું મન થયું. લેફ્ટી, તું ક્યારની ખાઈ રહી છે? મારું પણ મન છે. હવે મને પણ ખાવા દે. આને હું ખાઉં કે તું, એમાં કોઈ અલગ વાત નથી, કારણ કે આપણું પેટ તો એક જ છે ને. એટલે હું જે પણ ખાઈશ એ જશે તો આપણા પેટમાં જ. પણ મને થોડું તો ખાવા આપ. આ ફળ પર પહેલા મારી નજર પડી હતી, એટલે આને ખાવાનો હકદાર પણ હું જ છું. આ સાંભળીને રાઈટી આગળ કશું ના બોલી, પણ તેના મનમાં હવે બદલો લેવાની ભાવના જાગી ઉઠી. પછીના દિવસે પણ આવું જ થયું. જ્યારે ટ્વિન્સ આકાશમાં ઉડતી હતી તો આ વખતે રાઈટીની નજર એક ઝાડ પર પડી અને તે ઝાડની ડાળ પર બેસી ગઈ. પણ આ વખતે રાઈટીએ ખાવાનું શરૂ કર્યું અને લેફ્ટી ચૂપ રહી. રાઈટી, હવે તે બહુ જ ખાઈ લીધું છે. થોડુંક મને પણ ખાવા દે. કેમ? આ ફળ પર મારી નજર પહેલા પડી હતી ને, તો આને તો હું જ ખાઈશ. એમ પણ આપણું પેટ તો એક જ છે ને, તો જે હું ખાઉં છું એ જશે તો આપણા બંનેના પેટમાં ને. આ રીતે તેઓ એક હોવા છતાં તેમનામાં અલગ અલગ ભાવના પેદા થઈ ગઈ. ટીનુ ચકલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે એક પ્લાન બનાવ્યો. આગલા દિવસે તેણે ટ્વિન્સને કહ્યું, ટ્વિન્સ, હવે તમે મોટા થઈ ગયા છો. આ ઉંમરના થવા પર બધી ચકલીઓને એક ટેસ્ટી ફ્રૂટ ખાવાનો મોકો મળે છે. હવે ટાઈમ આવી ગયો છે કે તમે પણ એ ફ્રૂટ ખાઓ. અચ્છા મમ્મી,
તો તમે અમને લાવીને આપો, અમે ખાઈ લઈશું. હા મમ્મી, મને પણ ખાવું છે, પ્લીઝ જણાવો. તું અહીંયાથી નોર્થ તરફ ઉડી જા. એક નાનકડો તળાવ પાર કર્યા પછી તને લેફ્ટ સાઈડ પર એક એવું ઝાડ દેખાશે જેમાં તને વાદળી રંગના ફળ લટકેલા દેખાશે. એ જ ફળ છે જે તમારે ખાવાનું છે. સાંભળીને લેફ્ટી ખુશ થતા બોલી, એ લેફ્ટમાં આવશે, એનો મતલબ પહેલા મારી નજર એની ઉપર પડશે. આ સાંભળીને રાઇટીને ખોટું લાગ્યું, પણ તે કશું જ ના બોલ્યું. ત્યાર પછી ટ્વિન્સ નોર્થ બાજુ ઉડવા લાગ્યું અને ઘણા સમય પછી તેઓને તે ઝાડ પણ દેખાયું જેની વાત ટીનુ ચકલીએ કરી હતી. પણ તે લેફ્ટ સાઈડ હોવાના કારણે લેફ્ટીની નજર સૌથી પહેલા તેની ઉપર પડી. તેથી તે તેના ફળને ખાવા લાગ્યું. વાહ, કેટલું ટેસ્ટી છે આ, મજા આવી રહી છે. આ સાંભળીને રાઇટી કશું જ ના બોલ્યું, કારણ કે તેને ખબર હતી કે તે કહેશે તો પણ લેફ્ટી તેને કશું જ નહીં આપે. લેફ્ટીએ ખૂબ મજાથી ખાધું અને પછી રાઇટી બોલ્યું, બસ કર, હજી કેટલું ખાઈશ, મારું પેટ ભરાઈ ગયું છે હવે. ખબર છે, પણ શું કરું, આ છે જેટલું ટેસ્ટી કે રહેવાતું જ નથી. તે બંને હતા પણ પેટ તો એક જ હતું, તેથી લેફ્ટી પણ વધારે ખાઈ ન શક્યું અને ટ્વિન્સ ફરી પાછા પોતાના માળા તરફ ઉડવા લાગ્યા. ટ્વિન્સ, કેવું લાગ્યું બેટા એ ફળ? ખાઈને મજા આવીને? હા મમ્મી, બહુ મજા આવી, બહુ ટેસ્ટી હતું. પણ આણે મને જરા પણ ખાવા ન દીધું. લેફ્ટી, તે આવું કેમ કર્યું? મમ્મી, એ ઝાડ લેફ્ટમાં હતું એટલે પહેલા મારી નજર એની ઉપર પડી, તો એને ખાવાનો હક તો મારો જ હતો, એટલે ના આપ્યું. ટાઈમ આવવા પર તમને બધું સમજાઈ જશે. થોડી વાર પછી તરત જ લેફ્ટીના ગળામાં દુખવાનું શરૂ થઈ ગયું અને રાત પડતાં જ તેનું ગળું વધારે ખરાબ થઈ ગયું. હવે તો તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. મમ્મી, મારા ગળામાં સવારથી જ દુખાવો છે, જ્યારથી એ ફ્રૂટ ખાધું હતું. લાગે છે તે એ ફળ કંઈક વધારે જ ખાઈ લીધું, એટલે જ તને આ તકલીફ થઈ. તો મમ્મી હવે જણાવો કે મારું ગળું કઈ રીતે ઠીક થશે? તમારે ફરી એ જ તરફ જવું પડશે. એ વાદળી ફ્રૂટના ઝાડથી થોડી આગળ જવા પર તમને રાઈટ સાઈડ પર એક ઝાડ દેખાશે જેના પર એવો જ લીલા રંગનું ફ્રૂટ દેખાશે. એને ખાતા જ તારું ગળું ઠીક થઈ જશે. ઠીક છે મમ્મી, હું હમણાં જ એના માટે નીકળું છું. કહીને ટ્વિન્સ ત્યાંથી નીકળ્યું અને ઝાડ પાસે પહોંચી ગયું. પણ તે ઝાડ રાઈટમાં હતું, તેથી રાઇટીની નજર તેની તરફ પડી અને જ્યારે તેઓ ઝાડ પર બેઠા ત્યારે રાઇટીએ જ ખાવાનું શરૂ કર્યું. રાઈટી, મારું ગળું ખરાબ થઈ રહ્યું છે, આ ફળ મને ખાવા દે. આના પર પહેલા મારી નજર પડી અને આ રાઈટ સાઈડ પર છે એટલે આને ખાવાનો પહેલો હક મને છે. આટલું કહીને રાઇટીએ તે ફળને ખૂબ મજા લઈને ખાધું અને ફરી પોતાના માળા તરફ પાછા આવી ગયા. ત્યાં જઈને ટીનુએ જોયું તો લેફ્ટીનું ગળું હજુ પણ ઠીક ન હતું. તો લેફ્ટીએ તેને બધું કહી દીધું. સાંભળીને ટીનુ ચકલી હસી, કારણ કે હજુ અસલી પ્લાન બાકી હતો. થોડીવાર પછી ટ્વિન્સના પેટમાં દુખાવો થવા લાગ્યો અને પછી રાઇટીએ ટીનુ ચકલીને કહ્યું, મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. તમે એક હોવા છતાં પણ અલગ મગજોથી અલગ નિર્ણયો લીધા છે અને પોતાના બે ભાગ કરી દીધા. તારા પેટમાં દુખાવો એટલે જ થાય છે કારણ કે તે ગળાને ઠીક કરવાવાળું ફળ વધારે ખાઈ લીધું. હવે તમારે ફરી ત્યાં જવું પડશે અને આ વખતે લેફ્ટ સાઈડ જે ઝાડ આવે એ ફળથી તારું પેટ ઠીક થઈ જશે. પણ લેફ્ટ સાઈડ તો લેફ્ટીની છે અને ગળું ખરાબ હોવાના કારણથી લેફ્ટી એ ફળ નહીં ખાઈ શકે. હવે જણાવો, આ પરેશાનીથી કઈ રીતે છુટકારો મેળવશો? સાંભળીને લેફ્ટી અને રાઇટી બંનેને પોતાની ભૂલ પર પસ્તાવો થયો. પહેલા જે ફ્રૂટ લેફ્ટીને ખાવું છે એ એને ખાઈને એનું ગળું ઠીક કરી લેશે અને એના પછી જે ફળ લેફ્ટ સાઈડ પર આવશે એને હું ખાઈ લઈશ, એટલે મારું પેટ ઠીક થઈ જશે. અને આજથી અમે વચન આપીએ છીએ કે અમે હવે કેરીની જે ગળીએ જે પણ મળશે એને અડધું અડધું ખાઈ લઈશું અને એકબીજાની વાત પણ માનીશું. સાંભળીને ટીનુ ચકલી ખુશ થઈ ગઈ અને પછી ટ્વિન્સ પોતાના બે મોઢા સાથે ત્યાં ઉડી ગઈ. પહેલા રાઇટીએ પોતાની સાઈડ પરથી લેફ્ટીને તે ફ્રૂટ ખવડાયું જેથી તેનું ગળું સાજું થઈ ગયું.
પછી આગળ જતા લેફ્ટીએ પોતાની સાઈડ પરથી રાઇટીને તે ફ્રૂટ ખવડાવ્યું, જેથી તેનું પેટ સાજું થઈ ગયું. પછી ટ્વિન્સ ખુશી ખુશી પોતાના માળા તરફ આગળ વધ્યા. અને આમ લેફ્ટી અને રાઇટી એકબીજા સાથે વાતો કરતા કરતા ફરીથી એક થઈ ગયા.